હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કૃષ્ણ દેવ. તો કેમ છો બધા? ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં ચા પાણી પીવાઈ ગયા છે મસ્ત. તો લસણ છે ઉપાડે, લસણ જ ગંધાય તે મસ્ત મજાના અમે રેડી થઈ ગયા છીએ. અને આ બાજુ બચ્ચા પાર્ટી પણ રેડી થઈ ગઈ છે. હું તમને બતાવું. બીજા ચંપલ પહેરે છે ને બીજા કપડાં પહેરે છે ને બીજા આગળ હાલ્યા જાય છે, જોઈ શકો છો આ બાજુ. અને બીજા ક્યાં ચંપલ, ક્યાં આ રહ્યા મારા ચંપલ? બેટા ઢીંગો માને ચંપલ ગોતી દેશે. અંકે બોલાવે તો નથી આવે એમ કે લાલી તો નથી આવે ભાઈ. આ તારી મમ્મી તારી પેલી દાવા કરે, પીપ દાવા કરે. મમ્મી જાય, તારી મમ્મી જાય. જા હા તું તાર મમ્મી ભેગી નહીં જાતી? લાલા તું મમ્મી ભેગો નહીં જતો? હાલ આપણે નથી જાવ. હાલ આપણે મમ્મી ભેગા જવા કરીએ. હું મમ્મી ભેગી જવાની. આ બધા જાય છે. સંજય પણ ડોલ લઈને જાય છે. બચ્ચા પાટણ પણ આવું છે ભેગા કામ કરવા. યા નથી જાવો લાલા. મસ્ત મજાની બદામ છે, હવે ફૂલ આવે છે ની. અને હું કામ કરવા જાય છે એનું કોઈ નક્કી નહીં. મુકતો આવ સંજય, લાલાને મુકતો આવ. હું લઈને જુઓ ને અહીં ઢીંગો તો નથી આવે. લાલો આવે તું આવે તેમ. આ બાજુ હાલ્યા છે રીંગણ બાજુ. આજે પણ લગભગ રીંગણ ઉતારવાનો વારો છે એવું લાગે, કેમ કે બે દી રીંગણ ઉતારવાના હોય. બે દી રીંગણ ઉતારવાના, પછી એક દિવસ બીજું કામ કરવાનું, પછી પાછા બે દી રીંગણ ઉતારવાના એવું હોય. એટલે આ બાજુ ભૂક્કો ને એવું બાર વાકી છે ભરવાનો. શું કહેવાય, ચણાનું ખાર્યું છે. અને આ બાજુ હોય ને બીજું બધું કામ થઈ ગયું છે. પેલી બાજુ ઉકેડા ખોળાઈ ગયો છે, પણ આ બાજુ ખાતર નાખ્યું છે ઉકેડા સાણિયું ખાતર, એ હજી ખોળવાનું બાકી છે. અને કેમ કે અહીંયા ને અહીંયા રહેવાનું હોય એટલે થોડું ઘણું કામ કરતા જાય ને બીજું બાકી રહે ને પછી પાછું બીજું વાવેતર થઈ છે ને એવું હોય નહીં ઢીંગુ, એવું હોય ને. તો હાલો આપણે પણ હવે ચાલતા થાય ને મસ્ત મજાના સૂર્યનારાયણ ભગવાન પણ આવી ગયા છે. એમ સૂર્યનારાયણ ભગવાનનો પણ તડકો ના હોય. અહીં કેવા મસ્ત હોય, એડીનું લોકેશન લાગે વાડીનું તે સરસ મજાનું. કેમ ઢીંગુ? તાર નહોતું આવું, હું કામ આવી? તો મસ્ત છે બધું સરસ કામકાજ કરવાનું. થોડીક વાર 11 વાગે લગી ઉતારી જઈશું, ત્યાંથી લગી ઉતરી જઈશે. અને આ બાજુથી ખડમાંથી જોઈ શકો છો, ખડખડ હવે રહી ગયું. લસણ ઉપાડી લીધું, ઉપાડીને ક્યાંક દેખાતું નથી. આમાં તો ભરી લીધું ખરા, હાજક ના પછી મોડા અહીંયાથી ભરી લીધું. ખડ જ રહી ગયું છે. આ છે ભીંડો હવે કોક લાગે છે, જોઈ શકો છો. ટપક એવા આવ્યા છે ને એટલે કોક આવી ગયા. આ લાગી ગયા ભીંડા પાછા બની ભીંડા. અને અહીંયા ગુવાર, આજ બીજો ગુવાર ઝીણો પાકો થઈ જાય, મોટા નહીં થતા ને ઝીણા ગુવાર. ગુવાર છે. આ બાજુ સંજય આવી ગયો. આ રીંગણ મોટા થઈ જાય આજ રીંગણ ની. શું કરાવો એવું શીખડાવો, ના પાડે નહીં. ખાવું છે ઢીંગલો ચોરો મારો ચોરો ઉઠી જોલા. તો ફ્રેન્ડ્સ અમે રીંગણ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. પણ આ બાજુ સંજય, હું અને અલ્કેશ આજે 3 જ જણ છે ઉતારવા વાળા. કેમ કે અમારા જીજુ છે ને, જે મારા જીજુ થાય અને મોટા ભાઈ છે ને, એ અમારી ભાણકી છે ને અંજલિ, એને નિશાળે મૂકવા ગયા છે. કેમ કે એને આજે છે ને પરીક્ષા છે ને એટલે, અને મોટા બેનની છે ને તબિયત સારી નથી ને એટલે એ નથી આવ્યા. એટલે અમે 3 જણ છે. તો 3 જ સાહ લીધા છે. આ બાજુને સેટે પોગવા આવ્યા છે. હવે થોડી ઘણી વાર છે, જોઈ શકો છો. નદી વચ્ચે થોડોક આધો આવી ગયા છે. અને આ બાજુ અલ્કેશ ઉતારે છે. આ બાજુ પેલા ભાઈ ખડ લે છે. અને અહીંયા મસ્ત મજાનો નજીક હાઈવે રોડ આવી ગયો છે. હે ને સંજય દાંત કાઢે હે ફ્રેન્ડ્સ.
ટ્રેન પણ જાય છે પેલી બાજુ નજીક એક ખેતર ટપી હે ને, તો એવું કંઈક છે એટલે ટ્રેનનો અવાજ આવે નહીં. ને આ બાજુ ભીંડા હવે થોડાક દીમાં આવી જઈશે. આજે ઉતારવાના છે તો ભીંડા છે. આ પાકા થઈ ગયા નહીં, બીજા જો મોટા થઈ ગયા. ઉતારે નથી, નીચેથી થોડાક દિવસમાં હે ને બધા મહેમાન આવ્યા હતા ને, આ હનુમાન જયંતિ હતી ને એટલે શેઠના બધા મહેમાન આવ્યા હતા એટલે લઈ ગયા ને, એટલે નીચેથી ઉતારીને લઈ ગયા. એટલે ઝાઝા નહોતા, ઉતારીને માર્કેટમાં મોકલાવે એટલે હે ને, એટલે પછી ઉપરના રહી ગયા ને થોડાક પાકા થઈ ગયા. જોઈ શકો છો કેવા મોટા રીંગણ છે. ભળદું કરવું હોય તો લઈ જાજો હે ને સંજય. તો હાલો હવે હું ઉતારવાનું ચાલુ કરી દઉં, નકર પછી રહી જઈશ. નીચેથી નાની રીંગણ કેવા મસ્તીના રીંગણ લાગે છે, જોઈ શકો છો. નાના રીંગણ છે ને મોટા છે. આખા રીંગણનું શાક કરવું હોય તોય મળી જશે, અને ભરેલા રીંગણનું શાક કરવું હોય તોય, અને ભરદાવાલા પણ. હવે ઉનાળો આવી ગયો, ઉનાળામાં ખાસ ભરદું ન ભાવે પણ તોય તે કોક લઈ જાય નહીં સંજય. પાડોશી લઈ જાય હે ને. હા સંજો કાંઈક કે છે. આપણો શાક પાછળ રહી જાય છે એટલે આપણે હવે ઉતારવાનું કામ કરી દઈએ. થોડીક વાર રહીને પછી મળે. તો ફ્રેન્ડ્સ અહીંયા રીંગણ ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો. સંજય અને અલ્કેશ ને આ બધા ડોલ ભરાઈ ગઈ છે, ખાલી કરે છે. ભારી બાંધેવી જોઈએ નહીં. આ રહી ગયું કે સંજા આટલા થયા છે. વચ્ચે બીજી ભારી થઈ છે આ બાજુ, પણ એ ન દેખાય આમાં. હાલો બીજા સાંજ લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે રીંગણ ઉતારી લીધા છે અને સંજય ચંપલ લેવા જાય છે, અને ચંપલ ગારાવાળા થઈ ગયા છે. અને અડધા ભાગમાંથી આટલેથી અડધેથી ઉતારે. આ બાજુની સાઈડના બાકી છે, કેમ કે એ કાલે ઉતારવાના છે. એક દિવસ મૂકીને એક દિવસ ઉતારવાના હોય, કેમ કે રોજ ઉતરી ન રહે ને, એક દીમાં ઉતરી ન રહે ને, એટલે પછી બપોર પછી પાછા એને ઓલું કરવાનું હોય ફ્રેન્ડ્સ, શું કહેવાય, ઝબલા ભરવાના હોય. એટલે પાછા એમાં વકાલ કરીને ભરવાના હોય. નાના અલગ, મોટા અલગ, અને પાછા ખરાબ બગડેલા ને એવા હોય બહાર નીકાળવાના હોય. એટલે બપોર પછી એવું કરવાનું હોય. એટલે અત્યારે લાગી એ ઉતારી લીધા છે આ બાજુની સાઈડના, અને આ બાજુ ટ્રેક્ટર લઈ લીધું છે ભારીઓ ભરવા માટે, જોઈ શકો છો. તો અહીંયા છે ને ટપકમાં અમે રીંગણ વાવ્યા છે. એને સમજે લઈ આ લેતો છે ભૈયા. વાડીએ જવાનું છે, પછી રાંધવાનું ને એવું કામકાજ કરવાનું છે. મોટા બેન વાડીએ જતા પણ એની તબિયત સારી નથી ને, એટલે લગભગ ન રાંધ્યું હોય, એટલે મારે જઈને હવે રાંધવાનું એવું કામકાજ છે. હાલો તો અહીંયા ભરાઈ જાય છે, કઈ છે રીંગણ ભરાઈ ગઈ છે ભારીઓ. અને આ બાજુ છે ને ગુવાર ને ભીંડા પણ ઉતારવા પડશે, કેમ કે આવા થઈ ગયા છે. ગુવાર તો સારા નથી, ઓલા થઈ ગયા. ચોમાસાના ગુવાર વાવી દીધા ને એટલે બિયારણ અલગ પડ્યું, એટલે થોડાક એવા થઈ ગયા. અને ભીંડા હજી નાના એ પણ લાગી ગયા છે, તો ઉતારવાના છે ભીંડા એ પણ. બપોર પછી થોડાક વાર રહીને પછી ઉતારીશું. અત્યારે જઈએ છે ઘરે. તો અહીંયા લસણ છે, આટલો દાબો કરવાનો છે, અને હજી થોડું ઘણું છે ઉપાડવાનું. આ અહીંયા છે ને એ ઉપાડવાનું બાકી છે. ઓલા પડામાંથી લાવ્યા ને એ આટલું કંઈક લસણ છે, આટલું જાજુ બધું નહોતું, માપનું જ હતું. હે શું કરે? હા ઓય કોણ? કયા પપ્પા હાય મોકલાવે? કયા પપ્પા મોકલાવે? હે? અને એમાં ખાવા કુંડો વાહન ધોઈ નાખજો કળકળે હો. જેવા રમત જોઈ શકો છો આવી રીતના કઈક બચ્ચા પાટી ધૂળમાં રમે હે. ધોઈ નાખજો, વાસણ સાફ કરી નાખજો, ઘસી નાખજો. હા
દેખાતી નથી અંકી ઢુકી જો આ બાજુ આવતો દેખાય આ હું કર્યું ભૈયા આ હું કર્યું હે હું કર્યું મમ બનાવ્યું હે હું બનાવ્યું કે કઈ ભાલું હા ભાલું kita તોફાની છે આ લાલો હું કર્યું આ હું કર્યું આ હું કર્યું આ છી 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 બસ ને બસ બસ આ કે બોલ બોલ હાય કે બોલ હાય લાલો છે અમારો ડકલો છે હે ને લાલા હાય કે હાય કીધે બોલ તો ખરો ભૈયા હે જીપ કોણ કાઢે લાલે મન કરી દીધું આવું ગંદુ 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 કરી દીધું ભાઈએ આયો એમાં નાખવા ને તો ફ્રેન્ડ્સ અત્યારે અમે હે ને ઘરે બનાવવા હાટું ગવાર ઉતારી આવ્યા છે શું કે જાતે લઈ આવી જા ગવાર લઈ આવ્યા છે અને હાંસ થવા આવી છે હાંસ થવા આવી છે ને તો હવે રાંધવાનું ટાઈમ થઈ ગયો છે તો ગવાર સુધારી ને પછી ગવાર રાંધવાના છે રીંગણ પણ ભરી લીધા છે ભીંડો પણ આટલો થોડો ઘણો ઉતર્યો છે ગુવાર નથી ઉતાર્યા કેમ કે મોડું થાય ગુવાર નતા જાજા એટલે આ બાજુ ભીંડા ઉતાર્યા અને આ બાજુ રીંગણ ઉતાર્યા છે અને આ બાજુ છે ને ચા છે બનાવેલી હવે ચા પીવાની છે બધાને બીજાએ પી લીધી પણ હું અંજલ બે જ બાકી છે કેમ કે અમે ગુવાર ઉતારવા ગઈ હતી ને એટલે હવે પી લઈએ ને અંજી સંજા અને આ સંજય સફાઈ કરતો તો રોજ એમ પવન બહુ આવે ને એટલે આવું કંઈક થઈ જાય બધી ઉપરની સફાઈ કરી સંજાને એ કામ કરવું પડે કેમ કે બધાને થઈને કામ કરવું પડે એમ છે આખો દિવસ સફાઈ કચરો આવા થાથા કરે ને એટલે સફાઈ કરવી જ પડે એટલે કેમ કે હવે મારે રાંધવાનું ને એવું કામ કરશે ને એટલે એને થોડી કરાવું કેમ ઢીંગુ તુંય સફાઈ કરવા માંડ હાલ પાણી પી લઉં પછી ચા પીવા કરું સાડી ઠંડી થઈ થોડી તોય હાલ મને હાલ ને રક આ રહી રકાવી કેવું નહીં છે હજુ થોડી એવી પીલું હાલ હે ને ઢીંગુ હાલ નહીં કરવા જાય પૂરી થઈ જાય ચા રેવા દે હે ઢીંગુન માર મળી હે ગુવાર ખાઈને ઢીંગુ પાછા એટલે હે માર મળી હાય કે ઢીંગુ હાય કે બોલતા ખરી હાય કે આ ગુવાર છે એમ કે બતાડ ગુવાર કઈ છે બતાવ ગુવાર ખાય ગાંડું છોકરું કે ડાયું છે અમારા ઢીંગુ એવી છે એવું કરવાનું હાલ